નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ફૂલછાપ ડિજિટલ. રાજકોટમાં બ્રાન્ડેડ આઉટલેટના ખોરાકની ગુણવત્તા સામે ફરી સવાલો ઊભા થયા છે. સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એ તસવીરમાં પિઝાની અંદર માખી મેલ્ટ થઈ ચૂકી છે. આ તસવીર સંપૂર્ણ વાયરલ વિડીયો છે. એની આજે ચર્ચા કરવી છે. રાજકોટના મોરબી રોડ સ્થિત સેટેલાઇટ ચોક પાસે આવેલા ડોમિનોઝના આઉટલેટ પર એક ગ્રાહક સાથે આ બનાવ બન્યો છે. ત્યારે આવો વિડીયોમાં જોઈએ પહેલા શું છે સંપૂર્ણ બનાવ. મોરબી રોડ પર આવેલા સેટેલાઇટ ચોક સ્થિત ડોમિનોઝ પિઝાના આઉટલેટનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ગ્રાહકના દાવા અનુસાર તેમણે ઓર્ડર કરેલા પિઝામાંથી શેકેલી માખી નીકળી હતી, જે પિઝાના ચીઝ સાથે મેલ્ટ થઈ ગઈ હતી. આ અસ્વાસ્થ્યપ્રદ ખોરાક જોઈ ગ્રાહકે તાત્કાલિક આઉટલેટ પર વિરોધ નોંધાવ્યો હતો અને વિડીયો વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને મનપા ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. આ ઘટના બાદ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ તાત્કાલિક દોડતું થયું છે. ફૂડ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર વાયરલ વિડીયોની હકીકતે આપની સમક્ષ મૂકવામાં આવી છે. સ્ક્રીન પર આપ જોઈ શકો છો આ પ્રકારે પિઝાની અંદર છે તે માખી મેલ્ટ થઈ ચૂકી છે. જ્યારે ગ્રાહકે આઉટલેટ પર તેનો વિરોધ નોંધાવ્યો ત્યારે ઉડાવ જવાબ છે તે આઉટલેટના કર્મચારી તરફથી આપવામાં આવ્યો હતો. ફૂલછાપ ડિજિટલે આ સંપૂર્ણ મામલે જ્યારે ફૂડ વિભાગના અધિકારીને જાણ કરી ત્યારે તેઓએ જણાવ્યું કે આઉટલેટનો આ વિડીયો તેમના સુધી પહોંચી ગયો છે. આજે તેઓ તપાસ અર્થે ત્યાં પહોંચવાના છે. તપાસ દરમિયાન સત્યના આધારે કાયદાકીય કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ સૌથી મોટો સવાલ અત્યારે એ થાય છે કે ક્યાં સુધી રાજકોટ વાસીઓના આરોગ્ય સાથે આ પ્રકારના ચેડા થતા રહેશે. શા માટે ફૂડ વિભાગ છે તે નાના માછલીઓ પર જ અત્યારે ત્રાટકી રહી છે, મોટા મગરમચ્છોને પકડી રહી નથી? એ લોકોના મુખ્ય ચર્ચાતો પ્રશ્ન છે. ત્યારે આવતા દિવસોમાં જોવાનું રહ્યું કે ફૂડ વિભાગના કાયદાના કોરડામાં ક્યારે બધાય સમકક્ષ થશે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.